Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના સ્ટાન્ડર્ડ 10th ધોરણ 10ના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એમાં આપણે આજના વિડિયો લેક્ચરમાં એ યુનિટ 5ની વોકેબ્યુલરી એટલે કે શબ્દભંડોળ અને ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા ની આજના વિડિયો લેક્ચરમાં પ્રેક્ટિસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે યુનિટ 5 ની વોકેબ્યુલરી જે આપણને એક્ઝામમાં પૂછાય છે એના વિશે થોડુંક આપણે સમજીએ. તો ફર્સ્ટ પેરેગ્રાફ છે જેના ઓપ્શન આપણે કાઉન્સમાં જોઈ શકીએ છીએ. પહેલું છે સેફટી એટલે કે સલામતી, બીજું છે ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું, ત્રીજું છે મેઝર્સ એટલે કે માપન અને ચોથું છે કંટ્રોલ એટલે કે કાબૂમાં લેવું. તો ફર્સ્ટ પેરેગ્રાફ કંઈક આવો છે કે ધ પોલીસ હેઝ ટેકન ઓલ ધ ખાલી જગ્યા ફોર ધ ખાલી જગ્યા ઓફ people during the procession એટલે કે સરઘસ. they will also ખાલી જગ્યા the traffic અને people have been asked to ખાલી જગ્યા all the traffic rules. બરાબર, તો સૌથી પહેલા જોઈએ તો ધ પોલીસ હેઝ ટેકન, પોલીસે લીધા છે બધા મેઝર્સ. પહેલામાં આન્સર આવશે મેઝર્સ. The police has taken all the measures for the safety બીજામાં આવશે safety of the people during the procession એટલે કે સરઘસ દરમિયાન લોકોની સલામતી માટેના બધા પગલા પોલીસે લીધા છે. They will also control the traffic, તેઓ ટ્રાફિકને પણ કાબૂમાં લેશે એટલે કાબૂમાં લેવું એટલે કે કંટ્રોલ. અને people have been asked to ખાલી જગ્યા ઓલ ધ ટ્રાફિક રૂલ્સ, તો એમાં આવશે ઓબ્ઝર્વ કે લોકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. બરાબર છે, તો ફરીથી પેરેગ્રાફ જોઈ લઈએ. The police has taken all the measures for the safety of the people during the procession. They will also control the traffic. People have been asked to observe all the traffic rules. બરાબર છે. સેકન્ડ પેરેગ્રાફ જેમાં ટેમ્પરેચર એટલે કે તાપમાન, પ્રપોર્શન એટલે કે પ્રમાણ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે ચીજ વસ્તુઓ અને પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. તો મીના વોઝ ટેલિંગ મી ધ ખાલી જગ્યા ઓફ બેકિંગ અ કેક. મીના મને કેક બનાવવાની પ્રોસેસ પદ્ધતિ રીત કહી રહી હતી એટલે પહેલામાં પ્રોસેસ લખીએ. પછી શી શોડ મી, તેણે મને બતાવ્યું હાઉ ઓલ ધ ખાલી જગ્યા હેવ ટુ બી મિક્સ્ડ, કે બધું મિશ્રણ કરવું, તો એમાં પ્રપોર્શન આવશે, સોરી ઇન્ગ્રેડિયન્ટ્સ આવશે. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે ચીજ વસ્તુઓ થાય કે તેણીએ મને શીખવ્યું કે બધી વસ્તુને કેવી રીતે બધી ચીજ વસ્તુને કેવી રીતે મિશ્રણ કરવું ઇન ધ રાઈટ પ્રપોર્શન, સાચા પ્રમાણમાં એટલે પ્રમાણ એટલે કે પ્રપોર્શન. એન્ડ ધેન પુટ ઇન ધ ઓવન, અને પછી બધું ઓવનમાં મુકાય છે. એન્ડ બેક્ડ એટ ધ રાઈટ ટેમ્પરેચર, અને સાચા તાપમાને એને શેકવામાં આવે છે એટલે લાસ્ટમાં આવશે ટેમ્પરેચર. રેડી, જોઈ લઈએ પહેલેથી પેરેગ્રાફ. મીના વોઝ ટેલિંગ મી ધ પ્રોસેસ ઓફ બેકિંગ અ કેક. She showed me how all the ingredients have to be mixed in the right proportion and then put in the oven and baked at the right temperature. એના પછી થર્ડ પેરેગ્રાફ છે જેમાં એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ડિકેડ્સ એટલે દાયકો, ડેવલપિંગ એટલે વિકસાવવું અને રિસર્ચ એટલે સંશોધન. તો જોઈએ અવર સાયન્ટિસ્ટ, આપણા વૈજ્ઞાનિક હેવ સક્સીડ, સફળ થયા છે ઇન ખાલી જગ્યા સરફેસ ટુ, સરફેસ મિસિલ એટલે કે ઇન પહેલામાં ડેવલપિંગ સરફેસ આવશે. અને ધેર ઇઝ ખાલી જગ્યા ઓલ ઓવર ધ કન્ટ્રી, બધા આ સમગ્ર દેશમાં ખૂબ ઉત્તેજના છે. અને ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ, એ શું છે પરિણામ છે, રિઝલ્ટ ઓફ ડિકેડ્સ ઓફ હાર્ડવર્ક, ડિકેડ્સ ઓફ હાર્ડવર્ક એન્ડ રિસર્ચ. તો our scientists have succeeded in
પહેલામાં આવશે developing surface સપાટી વિકસાવી to surface missile, and there is a excitement all over the country. It is a result of decades એટલે દાયકો 10 વર્ષ of hard work and research. છેલ્લામાં રિસર્ચ આવશે, સંશોધન. તો આ ત્રીજો પેરેગ્રાફ છે. તમારે વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરીનો પેરેગ્રાફ લખવાનો છે અને એની અંદર જવાબ લખવાના છે. જોઈએ એના પછી નેક્સ્ટ. એના પછી છે ડિટેલ્સ એટલે માહિતી, અલ્ટરેશન એટલે ફેરફાર, પરફેક્ટ એટલે સંપૂર્ણ અને એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું. તો હેવ યુ ગિવન યોર શર્ટ ફોર અલ્ટરેશન? શું તમે તમારો શર્ટ ફેરફાર માટે આપ્યો છે? તો અલ્ટરેશન. પ્લીઝ ગો ટુ ધ ટેલર, દરજી પાસે જાઓ, એન્ડ એક્સપ્લેન ધ ડિટેલ્સ ઓફ યોર રિક્વાયરમેન્ટ. તમારી વિગતની બધી જે ડિટેલ્સ છે એને માહિતી, તમારી જરૂરિયાતની માહિતી તેને સમજાવો. અને હી નીડ્સ ખાલી જગ્યા 1 day એટલીસ્ટ આવશે. તેને ઓછામાં ઓછો એક દિવસનો સમય લાગશે ટુ અલ્ટર ધ શર્ટ. શર્ટમાં ફેરફાર કરવા માટે દરજીને ઓછામાં ઓછો એક દિવસનો સમય લાગશે. બટ હી વિલ ડુ અ પરફેક્ટ જોબ. પરંતુ તે વ્યવસ્થિત સારામાં સારું કામ કરશે. તો હેવ યુ ગિવન યોર શર્ટ ફોર અલ્ટરેશન? પ્લીઝ ગો ટુ ધ ટેલર એન્ડ એક્સપ્લેન ધ ડિટેલ્સ ઓફ યોર રિક્વાયરમેન્ટ. He needs at least 1 day to alter the shirt, but he will do a perfect job. એના પછી પાંચમો પેરેગ્રાફ છે. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મકપણે, પ્રોડ્યુસ એટલે ઉત્પાદન કરવું, મોડર્ન એટલે આધુનિક, અને ફેસિલિટીઝ એટલે કે સુવિધાઓ. તો ધ ફાર્મર્સ ઇન ઇન્ડિયા, ભારતમાં ખેડૂતો યુઝ ઉપયોગ કરે છે, મોડર્ન આધુનિક ઇક્વિપમેન્ટ્સ સાધન એન્ડ ટેકનોલોજી ટુ પ્રોડ્યુસ ક્રોપ્સ. પાકનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ખેડૂતો આધુનિક સાધન અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ધ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ઓફ ક્રોપ્સ એટલે પાક. ક્વોન્ટિટી એટલે જથ્થો અને ક્વોલિટી એટલે ગુણવત્તા. તો પાકનો જથ્થો અને ગુણવત્તા હેઝ ઇમ્પ્રુવડ, એમાં સુધારા થયા છે. ડ્રામેટિકલી, નાટ્યાત્મકપણે તેમાં સુધારા થયા છે, એટલે એમાં નાટ્યાત્મકપણે આવશે. બટ પરંતુ ફાર્મર્સ ડુ નોટ હેવ ગુડ ખાલી જગ્યા ટુ સ્ટોર ધેર ક્રોપ્સ. પરંતુ ખેડૂતોને તેનો જે પાક છે એને સંગ્રહ કરવા માટેની સારી સુવિધાઓ નથી. એટલે પાકનો સંગ્રહ એ કરી શકતા નથી. તો આ પાંચમો પેરેગ્રાફ થયો. ધ ફાર્મર્સ ઇન ઇન્ડિયા યુઝ modern equipment and technology to produce crops. The quantity and quality of crops has improved dramatically, but farmers do not have good facilities to store their crops. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વોકેબ્યુલરીના 5 પેરેગ્રાફ જોયા. એના પછી હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈએ. ટ્રુ એટલે ખરું અને ફોલ્સ એટલે ખોટું. તો આપણે જે અહીંયા સેન્ટેન્સ આપ્યું છે એ ટ્રુ છે કે ફોલ્સ એ આપણે કહેવાનું છે. જોઈએ પહેલું. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. તો એ સાચી વાત છે, એટલે આપણે લખીશું ટ્રુ. સેકન્ડ, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘરગથ્થુ દિવાસળી પાયરોટેકનિકનું ખાસ પ્રકારનું સાધન છે. તો એ પણ ટ્રુ. કેમ દિવાસળી કેમ ખાસ પ્રકારનું સાધન છે? તો બીકોઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ હીટ, સ્મોક, ગેસ, લાઇટ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો ધેરફોર ઇટ કન્સિડર્ડ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એના પછી ત્રીજું, બ્લેક બોક્સ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. અહીંયા બ્લેક બોક્સ આપ્યું છે. એમ કે છે કે ફટાકડામાં બ્લેક બોક્સ છે એ પાયાનો પદાર્થ છે. ખોટી વાત છે. બ્લેક બોક્સ નથી, બ્લેક પાવડર છે. જો બોક્સની જગ્યાએ પાવડર હોત તો આ સેન્ટેન્સ સાચું છે, પણ બ્લેક બોક્સ છે એટલા માટે ફોલ્સ થાય. જો બ્લેક પાવડર હોય તો સાચું. એની પછી ચોથું, ઇન્ડિયન્સ આર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સના મૂળ પ્રણેતા ભારતીયો છે. એ ખોટી વાત છે, કારણ કે મૂળ પ્રણેતા ચાઇના ને ચીનને ગણવામાં આવે છે, એટલે ચાઇનીઝ થાય. બરાબર, તો ચાઇનીઝ આર ધ પાયરોટેકનિક્સ.
એટલે આ સેન્ટેન્સ પણ ફોલ્સ થશે. એના પછી રોજર બેકન એન ઇંગ્લિશ મંક રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. આપણે પાઠની સ્ટોરીમાં આવ્યું હતું કે આ બ્લેક પાવડર બનાવવાની જે રીત પદ્ધતિ કોણે બહાર પાડી, તો એક અંગ્રેજ સંત હતા રોજર બેકન, તો એણે બહાર પાડી હતી ઇંગ્લિશ મંક રોજર બેકન, એટલે સેન્ટેન્સ આવશે ટ્રુ. એના પછી ધ બેઝિક ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર કીપ્સ ઓન ચેન્જિંગ. આ બ્લેક પાવડર બનાવવાની પાયાની જે પદ્ધતિ જે છે એમાં ફેરફાર થતો આવ્યો છે, તો આ સેન્ટેન્સ થશે ફોલ્સ, ખોટું. કેમ ખોટું? કારણ કે આ એક જ એક્સપર્ટ સે ધેટ ધીસ માઇટ બી ઓનલી વન કેમિકલ પ્રોડક્ટ હેઝ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન્સ, કે આમાં કાંઈ ફેરફાર થયા જ નથી, એક જ એવી રાસાયણિક પ્રોડક્ટ ઉત્પાદન છે, એટલે ફોલ્સ આવશે. સાતમું, incandescent light is produced when a substance is heated so much that it begins to glow. સાચી વાત છે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ એ ક્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે પદાર્થને ખૂબ ગરમી અપાય છે ત્યારે તે ગરમીના કારણે ચમકવાની શરૂઆત થાય છે, એટલે ટ્રુ. એના પછી ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન, કે ભારતમાં જાપાનથી ફટાકડા આયાત થતા હતા. ખોટી વાત છે, જાપાનથી નહોતા થતા, ચીનથી ચાઇનાથી આવતા, એટલે ફોલ્સ. પછી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન શિવકાશી. ફટાકડાનું ઉત્પાદન શિવાકાશીમાં થાય છે, એટલે કે ટ્રુ, એ સાચી વાત છે. તો આ રીતે આ ટ્રુ ફોલ્સ છે એ પણ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 5 જે છે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10માં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, એના આજના વિડીયો લેક્ચરમાં આપણે વોકેબ્યુલરીના પેરેગ્રાફ્સ અને ટ્રુ ફોલ્સ આપણે જોયા. થેન્ક્સ ફોર લર્નિંગ.